હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય છે અંગ્રેજી અને આપણે એની અંદર જોઈશું ગ્રામર અને આપણે સેમેસ્ટર 2 નું ગ્રામર જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને એની અંદર છે ત્રીજો, શું કે છે ત્રીજામાં, લેટ્સ લર્ન મોર, એટલે કે ચાલો આપણે વધારે ભણીએ. અહીંયા શું કે છે પહેલું, અવર હેલ્પર્સ. અવર એટલે શું? અમારા. હેલ્પર એટલે કે મદદ માટે. અમારા મદદ માટે કોણ કોણ હોય એવું પૂછે છે. તો અહીંયા છે ટીચર. ટીચર એટલે શું? શિક્ષક. પછી છે ડોક્ટર. ડોક્ટર એટલે ડોક્ટર. નર્સ તો નર્સ. પોસ્ટમેન તો ટપાલી. પોલીસમેન તો પોલીસમેન. ટેલર તો દરજી. ડ્રાઈવર તો શું? ડ્રાઈવર. કાર્પેન્ટર એટલે સુથાર. પોટર એટલે કુંભાર. બાર્બર એટલે કે વાળંદ યા તો હજામ. કોબલર એટલે મોચી. મિલ્કમેન એટલે દૂધવાળો. ફાર્મર એટલે ખેડૂત. મેશન એટલે કડિયો. પોર્ટર મજૂર. બ્લેકસ્મિથ એટલે લુહાર. ગોલ્ડસ્મિથ સોની. પ્લમ્બર એટલે નળ બેસાડી આપનાર. ગાર્ડનર એટલે માળી. ચલો આ વિદ્યાર્થી મિત્રો, તમે આ શબ્દાર્થ અને એના મીનિંગ જોઈ ગયા કે નહીં? બસ એના જ પ્રમાણે આપણે એક્સરસાઇઝ જોવાની છે. ચલો આપણે એક્સરસાઇઝ જોઈએ. અહીંયા શું લખે છે? રાઇટ ધ નેમ ઓફ ધ હેલ્પર્સ. વ્યવસાયકારોના નામ લખવાના છે. ચલો ચિત્ર જોઈ અને એના નામ લખવાના છે. ચિત્ર છે કે શેનું છે? કે કુંભાર માટલા બનાવે છે ચાકડા વડે, તો પોર્ટર. ચલો બીજું જોઈએ. અહીંયા શું કહે છે? એક ખેડૂત છે, એ બળદગાડું લઈને ખેતરમાં ખેડે છે, તો શું કહેવાય છે? ફાર્મર. ચલો આગળ જોઈએ. અહીંયા શું કહે છે? આ ત્રીજું ચિત્ર, એક પોલીસમેન છે, એ બંદૂક લઈને ઊભો છે ચિત્રમાં, એટલે પોલીસમેન કહેવાય એને. પછી અહીંયા એક માણસ છે, હાથમાં ટપાલ લઈને ઊભો છે, તો આ કોણ છે? પોસ્ટમેન. ચલો આગળના ચિત્રમાં જોઈએ. અહીંયા શું કહે છે ચિત્રમાં? અહીંયા એક ખુરશી પર એક વ્યક્તિ બેઠો છે અને કાનમાં ટેથોસ્કોપ છે, તો એવું, અને પ્લસનું નિશાની પણ છે, તો કોણ કહેવાય? આ ડોક્ટર. ચલો એક વાળ કાપે છે ખુરશીમાં બેઠેલા બાળકનું, તો કોણ આવું કરે? બાર્બર, યાની કે હજામિયા તો વાળંદ. ચલો આ ચપ્પલ સાંધે છે, કોણ સાંધે? કોબલર, યાની કે મોચી. ચલો અહીંયા દિવાલ ચણે છે, તો કોણ ચણે? કડિયો, યાની કે મેસૂન. ચલો આપણે પહેલું જોઈ લીધું. આપણે બીજો ક્વેશ્ચન જોઈશું. હવે બીજા ક્વેશ્ચનમાં શું છે વિદ્યાર્થી મિત્રો? કે નેમ ધ હેલ્પર્સ યુઝિંગ ધ ક્લુ given in the brackets. એટલે કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વ્યવસાયકારોના નામ લખો. એટલે કૌંસમાં છે કે નહીં, એનો ઉપયોગ કરી અને પછી નામ લખવાના છે. ચલો પહેલું છે, આઈ કેન બિલ્ડ વોલ, એટલે કે હું દિવાલ બનાવી શકું. કોણ બનાવે દિવાલ? મેસૂન એટલે કડિયો. આઈ કેન કટ હેર, એટલે કે હું વાળ કાપી શકું. કોણ કાપે? બાર્બર. ચલો ત્રીજું જોઈએ. આઈ કેન ગ્રો ક્રોપ્સ, એટલે કે જે પાક ઊંઘેલો છે એ હું કાપ્યું, પાક ઊંગાડું છું, સોરી એમ કે છે, તો કોણ કરે? ફાર્મર. ચલો ચોથું જોઈએ. આઈ કેન મેડ શૂઝ, હું ચપ્પલ બનાવી શકું, એટલે શૂઝ બનાવી શકું. કોણ કરે? કોબલર. ચલો પાંચમું જોઈએ.
આઈ કેન ગીવ મેડિસિન. હું દવા આપી શકું. કોણ કરે? ડોક્ટર. છઠ્ઠું જોઈએ. આઈ કેન ટીચ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થીઓને ભણાવી શકું. કોણ કરે? ટીચર. ચલો સાતમું જોઈએ. આઈ કેન મેક પોટ્સ. હું ઘડો બનાવી શકું એમ. તો કોણ કરે છે એવું? પોર્ટર. ચલો આઠમું જોઈએ. આઈ કેન કેચ ધ થીફ. હું ચોરને પકડી શકું. તો પોલીસમેન. આઈ કેન બ્રિંગ લેટર્સ. કોણ લેટર લાવે? તો પોસ્ટમેન. ચલો આગળ જોઈએ 10મું. આઈ કેન મેક ફર્નિચર. એટલે કે હું ફર્નિચર બનાવી શકું. તો કોણ બનાવે? કાર્પેન્ટર. ચલો 11. આઈ કેન રિપેર ટેપ્સ. હું નળ રિપેર કરું. તો પ્લમ્બર. ચલો 12મું જોઈએ. આઈ કેન સ્ટીચ ક્લોથ્સ. હું કપડાં સીવી શકું. તો ટેલર. 13મું જોઈએ. આઈ કેન વોટર ધ પ્લાન્ટ્સ. તો ગાર્ડનર. એને કે છોડવાઓને પાણી આપે. 14મું. આઈ કેન ડ્રાઈવ અ બસ. તો કોણ ડ્રાઈવ કરે? ડ્રાઈવર. આઈ કેન બ્રિંગ મિલ્ક. કે હું દૂધ લાવું. તો મિલ્કમેન.